2 આલ્ફા અને 3 આલ્ફાના સૂત્રો આપણે જોઈએ. એટલે લખીએ કે 2 આલ્ફા અને 3 આલ્ફાના સૂત્રો. આ બધા જ સૂત્રોની સાબિતી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. અહીં આગળ આપણે ડાયરેક્ટ હું સૂત્ર લખું છું. sin 2 આલ્ફા, સમજો સૂત્રો કેવી રીતે લખવાના, સામ સામેની બાજુએ લખવાના, એટલે તમે કમ્પેરિઝન કરો તો તમને જલ્દી યાદ રહે, માટે સામ સામેની બાજુએ લખવાના. હવે sin 2 આલ્ફાનું સૂત્ર થાય કે sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. આ sin 2 આલ્ફાનું સૂત્ર છે. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. હવે sin 2 આલ્ફા લખ્યું ને, એની સામે જ આપણે sin આલ્ફા લખીશું. એટલે sin 2 આલ્ફાની સામે આપણે sin આલ્ફા લખીએ તો અહીં થાય કે sin આલ્ફા બરાબર 2 sin આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2. આમ સામેની બાજુએ લખીએ એટલે કમ્પેરિઝન કરો તમે જલ્દી, એટલે ઝડપથી સૂત્ર યાદ રહે. cos 2 આલ્ફા બરાબર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એવી જ રીતે આ બાજુ cos આલ્ફા, સમજો 2 આલ્ફાનું અડધું થઈ ગયું આલ્ફા, એવી જ રીતે અહીં 2 આલ્ફાનું અડધું થઈ ગયું cos આલ્ફા, બરાબર, આ હાફ હાફ થઈ ગયું. એવી જ રીતે આ બાજુ શું થઈ જાય તો કે cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ sin સ્ક્વેર આલ્ફા બાય 2. હવે cos સ્ક્વેર આલ્ફા એટલે તો આપણે જાણીએ 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા નિત્યસમ પરથી. એટલે 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા, આ sin સ્ક્વેર આલ્ફા, એટલે આને એમ લખાય 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. એવી જ રીતે આ બાજુ 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. જેવું cos સ્ક્વેર આલ્ફામાં લખ્યું 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા, એવું sin સ્ક્વેર આલ્ફાનું પણ થાય 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. એટલે 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા, આગળ ચિહ્ન માઇનસ છે એટલે અહીં આગળ થશે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. તો આના બરાબર થશે 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1. 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1. હવે આ માઇનસ 1 આ બાજુ લાવી દો તો પ્લસ 1 થઈ ગયા. તો 1 પ્લસ cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા. આ બાજુ 1 પ્લસ cos આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2. તેવી જ રીતે માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા છે, એને આ બાજુ લઈ જશો એટલે પ્લસ, તો 1 માઇનસ cos 2 આલ્ફા થયું. આ સૂત્ર પરથી જ આપણે બીજું બનાવ્યું. તો 1 માઇનસ cos 2 આલ્ફા બરાબર 2 sin સ્ક્વેર આલ્ફા. એવી જ રીતે 1 માઇનસ cos આલ્ફા બરાબર 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. આ છેદમાં 2 લાવી દો તો ફરી એક આગળ નવું સૂત્ર થઈ ગયું કે 1 પ્લસ cos 2 આલ્ફા બાય 2 બરાબર cos સ્ક્વેર આલ્ફા. આ બાજુ 1 પ્લસ cos આલ્ફા બાય 2 બરાબર cos સ્ક્વેર આલ્ફા બાય 2. તેવી જ રીતે આ 2 છેદમાં લાવી દો તો 1 માઇનસ cos 2 આલ્ફા બાય 2 બરાબર sin સ્ક્વેર આલ્ફા. 1 માઇનસ cos આલ્ફા બાય 2 બરાબર sin સ્ક્વેર આલ્ફા બાય 2. બરાબર, આવું થઈ ગયું. આ sin સ્ક્વેર cos સ્ક્વેર થયું. એવી જ રીતે tan સ્ક્વેર આલ્ફા લખવું હોય તો sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર.
અને એમ લખાય 1 માઇનસ કોસ 2 આલ્ફા છેદમાં 1 પ્લસ કોસ 2 આલ્ફા બરાબર tan સ્ક્વેર આલ્ફા. તો આ બાજુ 1 માઇનસ કોસ આલ્ફા છેદમાં 1 પ્લસ કોસ આલ્ફા બરાબર tan સ્ક્વેર આલ્ફા બાય 2. બરાબર. તેવી જ રીતે આગળ sin 2 આલ્ફાનું ફરી tan ના સ્વરૂપમાં સૂત્ર લખીએ. તો એ લખ્યું કે sin 2 આલ્ફા પણ એનું tan ના સ્વરૂપમાં સૂત્ર. તો sin 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં સૂત્ર થાય કે 2 tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા અને આ બાજુ sin આલ્ફા બરાબર 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. cos 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં સૂત્ર એટલે cos 2 આલ્ફા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. આ cos 2 આલ્ફા બરાબર અહીંયા આગળ cos આલ્ફા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 upon 1 plus tan સ્ક્વેર આલ્ફા બાય 2. sin by cos એટલે tan 2 આલ્ફા આના બરાબર sin ભાગ્યા cos એટલે 1 plus tan સ્ક્વેર કેન્સલ તો 2 tan આલ્ફા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. જો આ સૂત્રો એકબીજા પરથી જ યાદ રાખવાના છે. tan આલ્ફા બરાબર 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. sin 3 આલ્ફાનું સૂત્ર કે sin 3 આલ્ફા બરાબર 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. હવે ઘણી વખત શું થાય કે sin ક્યુબ આલ્ફા પૂછ્યું હોય તો આને સૂત્ર કરતા કરવાનો. કેવી રીતે? તો કે આ માઇનસ છે આ બાજુ લઈ જાવ એટલે પ્લસ તો 4 sin ક્યુબ આલ્ફા. તો આના બરાબર શું થાય 3 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા. તો sin ક્યુબ આલ્ફા બરાબર આ 4 છેદમાં લઈ દો તો 3 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા બાય 4. આ sin ક્યુબ આલ્ફા થયું. એવી જ રીતે cos 3 આલ્ફા બરાબર 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. cos માં 43 યાદ રાખવાનું, sin માં 34 યાદ રાખવાનું થોડીક ટેકનિક થી. બરાબર. હવે આ માઇનસ છે આ બાજુ લઈ જાઓ તો cos 3 આલ્ફા પ્લસ 3 cos આલ્ફા બરાબર 4 cos ક્યુબ આલ્ફા. તો cos ક્યુબ આલ્ફા ને સૂત્ર કરતા કરો તો શું થઈ જાય cos 3 આલ્ફા પ્લસ 3 cos આલ્ફા બાય 4. હવે tan 3 આલ્ફાનું સૂત્ર તો tan 3 આલ્ફા બરાબર 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. tan 3 આલ્ફા બરાબર સૂત્ર છે કે 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. બરોબર. પછી કેટલાક ત્રિકોણમિતિય નિત્ય સમૂહ છે એ જોઈએ. ત્રિકોણમિતિય નિત્ય સમૂહ
અહીં લખીશું ત્રિકોણમિતિય નિત્ય સમૂહમાં sin x plus y, sin કૌંસમાં x plus y. હવે સાઇન નું સૂત્ર વાપરીએ ત્યારે એક સાઇન એક કોસ જોડે આવે એ યાદ રાખવાનું, બરાબર. sin x plus y કે આલ્ફા પ્લસ બીટા ગમે તે લખી શકો. sin x into cos y, સાઇન નું સૂત્ર લખીએ ત્યારે જે નિશાની હોય એની એ જ રહે, એ બદલાશે નહીં. પ્લસ જે x સાઇન હતું એ કોસ થઈ ગયું, કોસ હતું એ સાઇન થઈ ગયું, એટલે અહીં લખ્યું cos x into sin y. તો sin x plus y બરાબર sin x into cos y plus cos x into sin y. તેવી જ રીતે sin x minus y બરાબર sin x into cos y minus cos x into sin y. cos x plus y બરાબર કોસ માં બે કોસ જોડે આવે ને બે સાઇન જોડે આવે, અને અહીં પ્લસ હોય તો અહીં માઇનસ આવે, અને માઇનસ હોય તો પ્લસ આવે, એટલે અહીં થાય cos x into cos y. બે કોસ જોડે જોડે માઇનસ પ્લસ તો માઇનસ sin x into sin y. બે સાઇન જોડે, આમાં સાઇન કોસ કોસ સાઇન જોડે હોય. એવી જ રીતે cos x minus y તો આવડે આપણને cos x into cos y, આ માઇનસ છે તો પ્લસ sin x into sin y. બરાબર. હવે તેવી જ રીતે આગળ tan કૌંસમાં x plus y, એટલે tan x plus y બરાબર tan x plus tan y છેદમાં 1 minus tan x into tan y. tan x minus y બરાબર બાદબાકી તો tan x minus tan y, ઉપર માઇનસ તો નીચે પ્લસ 1 plus tan x into tan y. આ બધાની સાબિતી આપેલી છે ટેક્સ્ટ બુકમાં પણ. cot x plus y બરાબર cot x into cot y minus 1 છેદમાં cot y plus cot x, અને cot x minus y બરાબર cot x into cot y માઇનસ હોય તો પ્લસ છેદમાં cot y minus cot x, ઉપર પ્લસ તો નીચે માઇનસ, માઇનસ તો નીચે પ્લસ. સરવાળામાંથી ગુણાકારમાં જવાના સૂત્રો. સરવાળામાંથી ગુણાકાર, સરવાળામાંથી ગુણાકાર કરીએ ને ત્યારે ભાગ્યા 2 મૂકવાનું ભૂલાય નહીં. કેવી રીતે? તો કે cos x plus cos y, cos plus cos 2 cos cos એટલે એક વખતે સરવાળો તો x plus y by 2, બીજી વખતે બાદબાકી x minus y by 2. cos x minus cos y બરાબર minus 2 sin x plus y by 2 sin x minus y by 2 આવું થયું. બરાબર. હવે તેવી જ રીતે sin x plus sin y, અહીં લખ્યું કે sin x plus sin y, તો sin plus sin 2 sin cos 2 sin x plus y by 2 cos x minus y by 2. એક વખત સરવાળો કરવાનો ને એક વખતે બાદબાકી. ભાગ્યા 2, સરવાળામાંથી ગુણાકારમાં જઈએ ત્યારે ભાગ્યા 2 કરવાનું. sin minus sin 2 cos sin 2 cos x plus y by 2 sin x minus y by 2 આવું થયું.
ગુણાકારમાંથી સરવાળામાં, જેવું હવે સરવાળામાંથી ગુણાકારમાં ગયા એવું ગુણાકારમાંથી સરવાળાના સૂત્રો. એટલે અહીં લખ્યું કે ગુણાકારમાંથી સરવાળાના સૂત્રો. એટલે 2 cos એવું હોય એટલે અહીં આગળ આવી રીતે હોય કે cos x plus y cos x minus y. તો 2 cos x into cos y, cos x plus y minus cos x minus y એટલે cos minus cos, minus 2 sin sin x into sin y, sin x plus y plus sin x minus y એટલે sin plus sin, 2 sin cos, 2 sin x into cos y, sin x plus y minus sin x minus y બરાબર 2 cos x into cos y. આ સરવાળા અને ગુણાકારના સૂત્રોને યાદ રાખવા માટે આપણે આવું યાદ રાખીશું. આ યાદ રાખવાની ટેકનિક છે. શું કરીશું આપણે? અહીં લખીશું કે c plus c એટલે આના બરાબર 2cc એટલે cos plus cos બરાબર 2 cos cos, c minus c બરાબર minus 2ss, cos minus cos minus 2 sin sin, s plus s बराबर 2sc, sin plus sin बराबर 2 sin cos, s minus s sin minus sin 2cs 2 cos sin, sin minus sin 2 cos sin. આવી રીતે આપણે યાદ રાખીશું સૂત્રો. બરાબર, આ સૂત્રો થયા આપણા 2 આલ્ફા અને 3 આલ્ફાના સૂત્રો થઈ ગયા. બરાબર, 2 આલ્ફા અને 3 આલ્ફાના આપણા બધા સૂત્રો, બીજા સરવાળા અને બાદબાકીના સૂત્રો થઈ ગયા. બરાબર, આ બધા જ સૂત્રો તૈયાર કરવાના. 12 સાયન્સમાં પણ આ સૂત્રો ખૂબ ઉપયોગી છે અને આ સૂત્રો આગળ પણ આપણને કામ લાગશે. સ્વાધ્યાય 3.3 એમાં સાબિત કરવાના છે પ્રશ્ન 1 થી 4 માં એક્ઝામ્પલ. એટલે આપણે સાબિત કરવાનું છે. એક્ઝામ્પલ 1 સૌપ્રથમ LHS લખીએ, સાબિત કરવાનું છે. એટલે આમાં છે કે sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 આના બરાબર -1/2 આપણે સાબિત કરવાનું છે. હવે આ વેલ્યુ જાણીએ છીએ. sin pi by 6 ની કિંમત આપણને ખબર છે 1/2 એનો સ્ક્વેર. cos pi by 3 ની વેલ્યુ પણ ખબર, એ પણ 1/2 એનો સ્ક્વેર. tan pi by 4 એટલે 1 એનો સ્ક્વેર 1. તો આના બરાબર થયું આપણું 1/4 પ્લસ 1/4 માઇનસ 1. 1 plus 1 2/4 એટલે 1/2 minus 1 બરાબર -1/2 બરાબર RHS. આ આપણું સાબિત થઈ ગયું એક્ઝામ્પલ. બરાબર, તેવી જ રીતે આગળ એક્ઝામ્પલ 4 LHS 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 આના બરાબર 10 સાબિત કરવું છે. આપણે સમજો, આના બરાબર 10 સાબિત કરવું. હવે sin square 3 pi by 4 એવું આપણને જલ્દી કિંમત ખબર પડે નહીં, તો આને આવી રીતે લખવાનું કે 2 sin square
પાઈ બાય 4 એટલે પાઈ માઇનસ પાઈ બાય 4, તો 4 પાઈ માઇનસ પાઈ 3 પાઈ બાય 4 થઈ ગયું, પ્લસ 2 cos પાઈ બાય 4 ની વેલ્યુ તો ખબર જ છે આપણને, 1/√2 નો સ્ક્વેર પ્લસ 2 sec પાઈ બાય 3 એટલે 2 એનો સ્ક્વેર. હવે આના બરાબર 2 sin પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ એટલે sin થીટા એટલે sin પાઈ બાય 4 અને એનો સ્ક્વેર એટલે sin સ્ક્વેર પાઈ બાય 4. એમ પણ ઋણ આવે કોઈ વિધેયમાં તો એ વર્ગ છે એટલે ઋણનો વર્ગ કરો એટલે એ પણ પ્લસ થઈ જાય. 2 1/√2 નો સ્ક્વેર એટલે 2 પ્લસ 2 નો સ્ક્વેર 4 into 2 એટલે 8. આના બરાબર 2 sin પાઈ બાય 4 એટલે 1/√2 એનો સ્ક્વેર એટલે 2 પ્લસ 2 2 કેન્સલ 1 પ્લસ 8 એટલે 9. આ 2 2 કેન્સલ 1 પ્લસ 9 એટલે 10 બરાબર RHS. થઈ ગયું સાબિત આપણું. બરાબર. એક્ઝામ્પલ 5 કિંમત શોધો એવું કે છે. આમાં કિંમત શોધવાની છે, આપણે વેલ્યુ મેળવવાની છે. અહીંયા આગળ પહેલો એક એક્ઝામ્પલ છે કે sin 75. તો sin 75 ની આપણે વેલ્યુ શોધવી છે એટલે સીધી કોષ્ટકમાં તો આપણે 0, 30, 45, 60, 90, 180 એટલી વેલ્યુ જાણીએ. આ વેલ્યુ આપણને ખબર પડે નહીં, કોષ્ટકમાં નથી, તો આને કેવી રીતે મેળવાય? તો આને એમ લખાય sin 30 વત્તા 45. sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર હમણાં શીખ્યા, sin x પ્લસ y. તો શું થાય sin માં? તો કે sin x cos y પ્લસ cos x sin y. એટલે sin 30 ની વેલ્યુ છે 1/2, cos 45 એટલે 1/√2, cos 30 એટલે √3/2, sin 45 એટલે 1/√2 બરાબર છેદ સરખો હોય તો અંશનો સરવાળો √3 પ્લસ 1/2√2. આવું થયું. હજુ એક સ્ટેપ લખવું હોય તો √2 વડે ગુણી અને √2 વડે ભાગો, તો √3 into √2 એટલે થાય √6 પ્લસ √2 બાય √2 into √2, 2 into 2 એટલે 4. આ એની કિંમત થઈ. એટલે sin 45 ની વેલ્યુ કેટલી? તો કે